26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો 6.9 પ્રિન્ટ ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં અંજારથી ઈશાનની દિશા ઉપર માફ કરજો ભૂતથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હેલ્યો એ આંચકાએ કેટલા ગામને આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડો નાખ્યો ખકડાવી બચાવને કર્યું ભાંગીને ફૂકો રાપરને રમ ઢોળતો સામજ કાળીને નોરવાદીથી સાંઠે ભાટ ઘેર કર્યો કારો જુથી નાખ્યો ચકલાનો માળો બચાવની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાની જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવાદીથી સાંઠે ભાટ ઘેર કર્યો કારો જુથી નાખ્યો ચકલાનો માળો બચાવની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુડો ગોયલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલો કાઠિયાવાડ કમ કમાવતો રાજકોટમાં રેલાડો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીપડીને માર દેજો લપાટ ધોળકા તતુકા ધુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવાદીથી સાન કે ભાન કેર કર્યો કારો ચૂતી નાખ્યો ચકલાનો માળો બચાવની થાય કે ક્યારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડાને ડોલાવતો વળતો વળ્યો અડધો લીધું અમદાવાદ સાણંદ છોસરો થઈ લગતાને લગપગાવતો વઢવાણના પાડ્યા વાડ જોર કરી જોરાનગર માથે મનાડો રતનપને ઢોળતો સુરેન્દ્રનગર છોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા છોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો ખાંડીને કકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકેર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ભૂકંપ તારા ફડકારા ફળે ફિકોર બારી કેમ કર્યું કીર્તન આવો ધરતી કપ આવ્યો ને દેદી બાપુ તમે જોવો તો 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને એક પેકેટ રાખી ખાવા આપણે એમ કે સમાધાન કોણ કરી ગયું હું તો એકલો હોય તારીને હંફારું ચારે આંટો મારતો રહી જાય અમારું મતમાન ભેગા કરે વિચાર કરજો મિત્રો એક ધરતી આમ હિલોળો માર્યો પણ કદાચ નથી થઈ ગયો તો હું તમે શું છો ઈશ્વર દયાળુ છે હજી તમને મને સંકેત કરે છે કે મારી નાખો આટલી વાર લાગે પણ આપણે હકીકત નથી બે દી તો અરે તમે જો તો ગાયોને છાપે ખડ રચના ગણબુ ઢગલા કરે આપણે હવે ગાયો છે ભૂખી નહીં અત્યારે ગાયો નાખીને ઘર ભેગું કરે લઈ જાય બીજા નાખે ઓલા ફેરે નહીં ઈશ્વર છે ને ઈશ્વર બાપુ તરાજુ લઈને બેઠો એને બધાની ખબર છે તમે શું કરો છો એટલે હવે બીજાને આપણે સાંભળીએ મને બધા શાંતિથી સાંભળો બધાનો આભાર કાઈ ભૂલચૂક થયો તો માફ કરજો બોલ શ્રી રામદેવજી મહારાજ કી ડાયરો બાપુ હક્કા છે રાહડા લોકગીત ગાયા વાતો કરી પછી મેં કીધું એવું લાગે છે કે આપણે હિન્દી ના ગાઓ હિન્દી ફિલ્મ ના ગાયા તમારું કઈ હાલ્યું જ નહીં બેહી રહ્યા પણ બાપુ કોઈ હલે સડે દાંત કાઢે હાથ ઊંચો કરે પૈસો નાખવા આવે કાંઈ નહીં આપણે એમ કોશો કરી ગયા આમ નામ બેઠા ઉતરે ને કે બહુ મજા આવી અરે તમારી હારી ભૂલી જાય એક આમ હાથ તો ઊંચો કરવો તો તમને એમ થાય કે દોણામ થાય છે અમને પરસો ઉડી ગયો પરસો પછી અમને ખબર પડી આપણું બધું હાલ્યું ખરું પણ આપણે અમે ભૂલી જાય શું ગાયું એને ભૂલી કારણ કે બાપુ આ છે ને અમારી સફળતા છે ને એ તમારો ફળ છે મેં હમણાં કીધું ને હું 4 થી ઘરે નીકળ્યો છું મેં પ્રોગ્રામ કરતો આવ્યો છું ફોડો કરવા નીકળ્યો હોય ને નીકળ્યો ઘણા રીતે રાવડા અમને કામ જ નહીં એવું નહીં પણ ભાવ કેમથી લાગણી આમ મંગાજીને બધા મારા ઘરે આવ્યા અને એ મને કહે પણ મેં મારે મેં તારીખ લાગણ છે પછી 4 થઈ જાય જે થવું હોય તમે 1 કલાક આવું પડશે મને એટલા જ માટે મને ખરેખર મને બહુ બનાસકાંઠા સાવજ માટે પ્રેમ થયો છે હું ખરેખર આભારી મારા મહિનામાં 2 વાર પ્રોગ્રામ બાબુ સાહેબ મારે હોય છે અને આઈન કરે બધા મને ઘોડે ચડાવે છે મને હા પડે છે કોઈની મારી વાત નથી કારણ કે આપણે આપણું કેટલી સિંપાઈ પૂછતું આપણું હાલે છે એની હાલે મને ખબર નથી ચાલે ઘણા એમ કે તમારું હાલી ગયું તમારું કોઈ કોને હું થતો હાલે છે બધાયનું પણ આ જોઈ નથી શકતા કોઈનું પૂછે વિચાર કરજો કોઈનું પૂછે
અને જેથી ઊભું રહે ને તેથી બાપુ રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં ક્યાં રાખો ઊભું રહ્યા પછી હરી બાકી બસ ભાઈનું હાલે કીડીથી માંડીને હાથી સુધી કોઈને આપણે પુરુષાર્થ કરવો પડે. એક કૂતરું હોય ને તો એને બાપુ ઘર સુધી હાલીને જવું પડે, ઢોરને ચરવા હાટું બાપુ પગડા સુધી હાલીને જવું પડે, પુરુષાર્થ કરવો પડે ને કરવો પડે. કોકના બૂસ મારી આપણો મેળ ન પડે, બે દી એમ જલસા કરો. બાકી કર્મની ગતિ છે ને આ ભાવની બધા વાતો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ મળ્યો એ સુધારી લેને, કાલની ખબર નથી ભાવની શું કોણી બેઠા, કાલની કોઈને ખબર છે ઘડી પલકી ખબર નહીં કરે કલકી વાત. આ જીવ માથે જમ ફરે તેતર માથે બાજુ બાપુ આપણા ભેગા બેઠા હોય ખબર છે કે એટા કાયો ગયા બોલો કોઈ કંકોત્રી ચીઠી કાઈ સાહેબ નહીં. હળવા ફોન જો એક કિલો દાખલો દીધો કે દિલ્હીમાં સિકંદર બજારમાં નીકળ્યો 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો. ફૂટપાથ ઉપર એક ફકીર હતો, તો ફકીર એક ધોતરી પહેરેલી માણાનો ઓશીકો કરેલો બીડી ઠેકાવી અને પગ ઉપર પગ રાખી બીડીને કસ મારે અને દિલ્હીના સિકંદરની આમ નજર ગઈ ને રસાલો ઉપર મારેલા ફકીર પાસે ગયો કે એ ફકીર માઈક તું આજ તારી મોજ આવી, માઈક તું મોજ આવી, માઈક હું આપી દઉં. એને આમ માઈક ઉપાડીને કે મારે કાંઈ જોતું નથી જાતો સિકંદર કે હું સિકંદર છું, આજ જો દિલ્હીનું રાજ માગે તો લખી દઉં ના ભાઈડો કે મારે ઈ કે હું દિલ્હીનો સિકંદર છું કે મેં તમને પૂછ્યું તમે કોણ છો, હું આ ભલામણ સાઈડમાં કે વિડિયો બીડી પીઉં છું, તમને નડું છું, જ્યાં જાતા હોય જાવ શું હોય તો સિકંદરની બોલા તારી મોજ તારી મસ્તી. અને બાપુ વાતે સાચી છે, જલસા કરવા વાળા આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ બાપુ પૈસા નથી મળતો લખી લીધું, એ તો અંદરથી આવે. તમને આમ કોઈ ગલગલિયા કરાવે દાંત કાઢો એ ફેર હોય ને, કઈ દાંત કાઢ્યું હોય દાંત કાઢો એમાંય ફેર હોય. ઈ સિકંદર કે છે પણ ભલામણા કાંઈક તો માગ કે પણ શું માગું, હમણાં ભૂખ લાગી સામે બેની મજે ક્યાં ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તેને મને બીડી આપી, બીડી ને કહ્યું હાજે બીજી બેન કોઈ ખાવા નહીં આપે. સિકંદર કે હાજે ના આવી ઠેકાણા નથી, કોઈ નહીં રાખી હતો મારે મુકાનો મારે નથી હેઠો ન પડે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવ્યો દેજે, આવી મને મોત દેજે, આવી ફકીરી દેજે. અને પછી ફકીરે કીધું કે શું કહો છો કે હું આ દુનિયા છોડીને જાઉં છું, મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આવી મને મોત દેજે, આવી મને ફકીરી દેજે. અને તેથી પછી ફકીરે જવાબ કેવો આપ્યો ખબર છે ઈ કે તમે કેદી મરો કેદી જાવ ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો રસવાન જાવ જો અત્યારે મોત ચાલુ થઈ જાય. જો આ પતે એવું સાંભળે ભાઈ જાવ ફલાણો આમ છે, લાવો એક બીડી દઉં ખડીને પૂરી લઈ આવો ને. એમ નથી બાપુ, જો હળવું ખાવ ફૂલ જેવું જીવન કરતા બધો ફૂલ જેવું છે. આ તો વજન લઈ ફરે બધા અને વજનને આ આપણે બધાને ઘરે નખાશી ના થાય હોય 100% આપણો હાથ ઉઠીમાં નખા થાય હોય 100% તમારું જાવું ચાલે તમે એકલા હોય તાવ પછી બૈરું લાવો ને એટલે પાર્ટનર કે 50% ચાલે પછી 100% નો અને પછી 100% હાથમાં હોય તો એક્સિડન્ટ થવાનો. પછી એકાદો દીકરો થાય ને તો 33% ચાલે, બીજો દીકરો થાય 25% ચાલે, 1% ઘટાડો અકસ્માત ઘટી જાય. આ તો 4 પેઢીઓ થાય તો ચાવીના છોડા ભરાય રખડતા હોય એટલે અકસ્માત જ થાય. છોડી દો, ખબર છે કોઈ હારે આવવાનું નથી, હારે કઈ દેવાનું નથી. પણ બાપુ એટલે મહાપુરુષો કીધું એક ઘડી આધી ને થોડી આ તુલસી સંગત સાધકી કટે કોટી આપણા 24 કલાકમાં કંઈક કરવાની વાત. ગંગા સતીની વાણી એક જ વાત કહે છે કે બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ ઉઠા અવળા પોતે બાંધી ગોતી એકલી જાન અને 600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો ગંગા સતી. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 1,600 થાય જેને ગણવા એને ગણી જોજો. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. આ હું બોલું નહીં તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે એ દેખાતો નથી ને ઈ તત્વ છે. ઈ જો બાપુ મેળ પડી જાય તો દુનિયામાં કોઈ નહીં સમજે. એટલે કે ભાણ કે તો ભટકીશ નહીં નથી ને તારા અંતરમાં ઠીક કરી દઈ જા બસ કરવું પડે ને કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા સોમનાથ વાળા કે પાવાગઢ હાથ ઊંચા છે, હાથ ઊંચે કોઈ ઊભું નથી એટલે કાંઈ જડતું નથી. આ તમે જાત્રાએ જતા હોય તો બાપુ એક ભગવાનના અંતરથી દર્શન કરવા જતા હોય તો ખટાવા જ માથે ચડી હાલી જાતા તમે ખટાવા પાસ લઈ નહીં તો એવું આ ભગવાનનું ધ્યાન રાખે વિશ્વાસ નથી. બાકી શબ્દની જો ચોટ લાગી જાય ને સવારમાં બાપાએ કીધું કે સુરસાગર સુરત સમેટી સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે